અમેરિકી ગુણવત્તા નીતિ હેલો હું ફોરમ અમે લોકો આજે રાત્રે અહીંયા નાઇટ હોલ્ટ કર્યો છે કેમ કે સાસણગીરમાં અમે સીધા પહોંચી શક્યા નહીં. અમે લોકો બપોરે નીકળ્યા ને એટલે શું થયું કે હવે સીધા સાસણગીરનો ગેટ ખુલ્લો નહોતો અમે જ્યારે આવ્યા ત્યારે, એટલે અમારે અહીંયા ધારીમાં રોકાવું પડ્યું. અહીંયા ધારીમાં સરકારી ક્વાર્ટર્સ છે, ત્યાં અમે રોકાયા છીએ. બહુ સરસ જગ્યા છે અને જેમ અમરીશભાઈએ કીધું એમ અહીંયા રાતે સિંહ પણ આવે જ છે અને અવાજ બહુ સંભળાયા હતા. ખરેખર બહુ જ સરસ જગ્યા છે. આ એકચ્યુઅલી આ મિલ છે જ્યાં અમે રોકાયા છીએ. જ્યાં અમે રોકાયા છીએ પણ 5 વર્ષ પહેલાં બંધ થઈ ગઈ હતી. આ એન્વાયરમેન્ટનું બહુ જ પોલ્યુશન થતું હતું, એના કારણે આ મિલને બંધ કરી દીધી. પણ અમરીશભાઈ પૂજાણીએ અમે આવવાના હતા એટલે નાઇટ હોલ માટેના સાફ કરાવી. અને ખરેખર જંગલ વચ્ચે ભૂતિયા બંગલા જેવું લાગે છે અત્યારે. આસપાસ અહીંયા બધું જંગલ ઝાડીઓ જ છે. રેડી આયા ડીએમસી નું ક્વાર્ટર્સ છે જ્યાં અમે રોકાયા છીએ. અહીંયા અમને એમણે 2 વોચમેન આપેલા છે કેમ કે ક્યારે પણ અહીંયા સિંહ હુમલો કરી શકે છે. આ એક મિલ હતી એટલે અહીંયા આવવાનો લાંબો રસ્તો છે. આગળ પર જાય છે જ્યાં બધે હજી ઢગલા છે, ચૂનાના પથ્થર, ગ્રેફાઇટના. મિલ હતી એટલે એકદમ આવા સ્થળ તમારા સિવાય અને 2 વોચમેન સિવાય અહીંયા કોઈ જ નથી.